સ્વાગત છે। સુરતમાં સરકારી જમીન મુદ્દે કલેક્ટર કચેરી અને કોર્પોરેશન કચેરીમાં વિખવાદ। કલેક્ટર હસ્તકની સરકારી જમીન પર કોર્પોરેશને કબજો કર્યો છે। સિટી સર્વે કચેરીએ કોર્પોરેશનને નોટિસ ફટકારી છે। ગાર્ડન બનાવવા લીઝ પર આપેલી જમીનનો તંત્રએ આવક વધારવા ઉપયોગ કર્યો। ગાર્ડનની જગ્યામાં દુકાનો બનાવી કોર્પોરેશન વસૂલે છે મોટા ભાડા। અઠવા ગેટ મુખ્ય માર્ગ પાસેની જમીન 15 વર્ષ માટે કોર્પોરેશને લીઝ પર અપાઈ હતી। 2.5 વર્ષથી લીઝ પૂરી થઈ ગઈ છતાં હજુ પરત નથી સોંપાઈ જમીન અને સિટી સર્વે નંબર 648-649ની કુલ 34,800 ચોરસ મીટર જમીનને લઈને આ વિવાદ સર્જાયો છે। સુરત મહાનગરપાલિકા અને કલેક્ટર વિભાગ આમને સામને આવ્યું હોય તેવી સ્થિતિ જોવા મળી છે। જી હા, સુરતના અઠવા ગેટ ખાતે સોનાની લગડી સમાન જે ગણાતી જગ્યા જે છે તે ખરેખર કલેક્ટર હસ્તકની હતી અને લીઝ ઉપર મહાનગરપાલિકાને આપી હતી, પરંતુ લીઝનો સમય પૂર્ણ થઈ ગયો હોવા છતાં સુરત મહાનગરપાલિકા જાણે આ જગ્યા પોતાના કબજા હેઠળની હોય તેમ કબજો જમાવી દીધો છે અને આ જે જગ્યા જે છે ત્યાં મોટી દુકાનો બનાવીને ભાડે આપી દેવામાં આવી છે। મહાનગરપાલિકા એ કલેક્ટર હસ્તકની સરકારી જગ્યા ઉપર આ કબજો જમાવી લીધો છે, જેની જાણ સિટી સર્વે વિભાગને થતા આખરે સિટી સર્વે વિભાગે સુરત મહાનગરપાલિકાને નોટિસ ફટકારી છે। આજે જગ્યાની વાત કરીએ તો અઠવા ગેટ ખાતે આવેલા ચોપાટી ખાતેની જગ્યા જે છે અને સિટી સર્વે નંબર 649 અને 648ની કુલ 34,800 ચોરસ મીટરની આ જગ્યા જે છે તે આ જગ્યા બાગ બગીચાના માટે ભાડે આપી હતી, પરંતુ હાલ અહીંથી મેટ્રોનું કામ ચાલી રહ્યું છે અને આ જગ્યા બાગ બગીચા માટે ના ઉપયોગ થતા હવે અહીં ખાનગી વ્યવસાય માટે ઉપયોગ કરવામાં આવ્યો છે અને મસ્ત મોટું ભાડું જે દુકાનનું જે છે તે લેવામાં આવી રહ્યું છે। આ અંગેની જાણ જ્યારે દુકાન સિટી સર્વે વિભાગના કલેક્ટર વિભાગને થતા તેમણે તાત્કાલિક અહીં સુરત મહાનગરપાલિકાને નોટિસ ફટકારી છે અને કબજો પરત માંગી લીધો છે। 15 વર્ષ માટે લીઝ પર આપી હતી અને આ 15 વર્ષ પૂર્ણ થઈ ગયા હોવા છતાં પણ આ જે જગ્યા જે છે તે પરત ન અપાતા આખરે નોટિસ ફટકારવામાં આવી છે। અહીં મસ્ત મોટી દુકાનો પણ શરૂ કરી છે। કાકા, તમે જણાવશો આ દુકાન જે છે તે વિવાદમાં આવી છે, તમને કોઈ ખ્યાલ છે શું છે? નહીં વાલા, હું તો કારીગર તરીકે કામ કરું છું, મને કઈ ખ્યાલ નથી। મારા તો અઠવાડિયું એક જ થયું છે। અત્યારે એવું કહેવાય છે કે આ દુકાનની લીઝ પૂરી થઈ ગઈ છે, દુકાન કદાચ ખાલી કરવી પડે એવી નોબત આવે તો શું થાય? હવે એ કેમ ખબર પડે? હું તો અઠવાડિયાથી આવ્યો છું, અઠવાડિયા 10 દિવસથી, એટલે હું બીજું કઈ જાણતો નથી, બરોબર? નહીં તો તમને બધી વિગત ગણાવત। બિલકુલ, એટલે અહીં જે દુકાનદારો છે તેને પણ હાલ આ જે વિવાદ ચાલી રહ્યો છે તેનાથી અજાણ છે। અહીં જે દુકાનો જે છે તે લાખ રૂપિયાથી લઈને 1.25 લાખ સુધીનું ભાડું જે છે તે લેવામાં આવી રહ્યું છે। સુરત મહાનગરપાલિકાની આ જગ્યા જે છે તે ખરેખર કલેક્ટર હસ્તકની છે અને કલેક્ટર હસ્તકે એક ગાર્ડનના લોકોના સુખાકારી માટેના ઉપયોગ માટે આ જગ્યા આપી હતી। જો કે હવે આ જગ્યાને તેઓ વ્યવસાયિક માટે ઉપયોગ કરવામાં આવ્યો હોવાની જાણ થતા આખરે સુરત મહાનગરપાલિકાને કલેક્ટર વિભાગે નોટિસ ફટકારી છે અને બંને સરકારી તંત્ર એકબીજા ટાંટિયા ખેંચે ચાલતું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે। કેમેરામેન દેવેશ સોલંકી સાથે ધ્રુવ સોમપુરા, વીટીવી ન્યૂઝ, સુરત।